નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા થકી જ લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે અવારનવાર અમે વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને એવી જ રીતે આજે ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. આ વિષય અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે અમે ફોન લાઈન શરૂ કરી દીધી છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 079-2685-3814 અને 079-2685-3816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવિનભાઈ સાહેબ. એનો પરિચય આપું, તેઓ મદદનીશ ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી નડિયાદ ખેડા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મહેતા સાહેબને મળીએ અને આ ખેત સામગ્રી મિત્રો જે છે એને જ્યારે આપણે ખરીદી કરતા હોઈએ ત્યારે કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ એની વિસ્તૃત ચર્ચા કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર ભાવિનભાઈ સાહેબ. આમ તો જે ખેત સામગ્રી છે એ પણ એક વિશાળ વિષય છે એવું કહી શકાય, અને એમાં કાળજી રાખવી એક વસ્તુ નથી હોતી, બંને બાજુ કાળજી રાખવી એ પણ જરૂરી હોય છે એવું નિષ્ણાંત હંમેશા કહે છે. પણ સાહેબ, આજે હું હવે પ્રશ્ન પૂછીશ, એ કદાચ છોકરમત લાગે એવું બની શકે, પણ સાહેબ જે બિયારણ છે, આ બિયારણ શબ્દ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સૌ પ્રથમ સાહેબ બિયારણની વાત કરીએ તો નિષ્ણાંતના મતે બિયારણ કંઈક અલગ જ વ્યાખ્યા છે. આપના મુખે બિયારણ એટલે શું, એનાથી કાર્યક્રમની શરૂઆત કરો. બિયારણ એટલે મુખ્યત્વે છે ને ગુણવત્તાયુક્ત જેને પૃથક્કરણીય શુદ્ધતા ધરાવતું હોય અને જાતીય શુદ્ધતા ધરાવતું હોય, તેમજ તેમાં નિંદામણ બીજ ન હોય તથા ભેળસેળ વગરનું બિયારણ હોય, તેમજ સારો ઉગાવો અને સારું ઉત્પાદન આપે એવી ક્ષમતા ધરાવતું હોય અને ભેજ રહિત હોય અને એક સરખા કદનું હોય તેવા દાણાને આપણે બિયારણ કહેવાય છે. જો કેટલી જરૂરી વસ્તુઓ હોય છે કે એક કદના હોવા જોઈએ. મિત્રો, હું રાહ જોઉં છું આપના કોલ્સના. ઝડપથી ફોન ઉપાડીને આ વિષયના અંતર્ગત તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો પૂછી શકો છો, પણ જ્યાં સુધી તમારા કોલ આવે ત્યાં સુધી આપણે એ પણ વાત કરીએ સાહેબ સાથે કે બજારમાં છે ને નિષ્ણાંતો એવું માને છે કે ઘણા બધા પ્રકારના બિયારણ મળતા હોય છે. સાહેબ, એક તો કેટલા પ્રકારના બિયારણ છે એના વિશે તો માહિતી આપો, પણ બિયારણના જે વર્ગની ઓળખ છે એ અમારા ખેડૂત મિત્રોએ કેવી રીતે કરવી જોઈએ એના વિશે વિસ્તૃત ચર્ચા કરો. ચોક્કસ. બિયારણ છે ને મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. આ બિયારણમાં સૌપ્રથમ બ્રીડર સીડ તરીકે બિયારણ હોય છે. બરાબર. આ બ્રીડર સીડ જે બિયારણ હોય છે એ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ યુનિવર્સિટીમાં જ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે અને બ્રીડર સીડ પરથી ફાઉન્ડેશન સીડ તૈયાર થતું હોય છે. અને આ ફાઉન્ડેશન સીડ પરથી સર્ટિફાઈડ સીડ તૈયાર થતું હોય છે. અને સર્ટિફાઈડ સીડ છે ને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ તો બજારમાં છે ને ટ્રુથફુલ કરીને પણ એક બિયારણ મળતું હોય છે. બરાબર. તો ફાઉન્ડેશન જે સીડ હોય છે તેમાં છે ને 10 બાય 15 સેન્ટીમીટરનું વ્હાઇટ ટેગ આવેલું હોય છે. તો એ ફાઉન્ડેશન સીડ તરીકે બિયારણની થેલી પર જો વ્હાઇટ ટેગ લગાડેલું હોય તો એ ફાઉન્ડેશન સીડ તરીકે ઓળખાતું હોય છે. જ્યારે બ્રીડર આપણે બીજ પ્રમાણન એજન્સી દ્વારા છે ને વાદળી કલરનું ટેગ લગાવવામાં આવ્યું હોય. જો વાદળી કલરનું ટેગ લગાડેલું હોય તે પ્રમાણિત બિયારણ તરીકે ઓળખાતું હોય છે. અને જો માત્ર આ બંને ટેગ સિવાયનું ઓલિવ ગ્રીન કલરનું જો ટેગ લગાડેલું હોય તો છે ને એ બિયારણ ટ્રુથફુલ તરીકે લેબલ સીડ તરીકે ઓળખાતું હોય છે. હવે જો થેલીની સાઇઝ નાની હોય તો આ 10 બાય 15 સેન્ટીમીટરનો જે રેશિયો છે લંબાઈ અને પહોળાઈનો, એ રેશિયોની સરખામણીમાં ટેગ પણ જેને નાનું હોય છે. તો આવી રીતના જો ઓલિવ ગ્રીન કલરનું ટેગ હોય તો એને લેબલ સીડ તરીકે ગણવું, વાદળી કલરનું ટેગ હોય તો આપણે સર્ટિફાઈડ સીડ તરીકે ગણવું, પ્રમાણિત બિયારણ તરીકે. અને જો સફેદ કલરનું ટેગ હોય. દેવજીભાઈ રાજપૂત છે દિયોદરથી, હમણાં રેગ્યુલર કોલર છે, એમનો કોલ આવ્યો છે એટલે આપણે પહેલા એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ખાતર બિયારણ એગ્રોમાંથી ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ? 100% આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ સાહેબ. હાજી, એટલે હું એ જ કહું છું કે થેલી તમે જ્યારે બિયારણ ખરીદો તો બિયારણ હંમેશા છે ને સીલ પેક થેલી હોવી જોઈએ. સાહેબ, એમનો પ્રશ્ન છે કે ખાતર ખરીદતા હોઈએ તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો એના વિશે થોડીક વાત કરશો. એટલે આપણે ખાતર અને બિયારણ બંનેનું કીધું હતું, પણ એમાં ખાતર ઉપર થોડો વિશેષ ભાર. ચોક્કસ. ખાતર તમે ખરીદો તો હંમેશા પહેલા જેને સૌથી પહેલા આપણે ખાતર જે ખરીદીએ છીએ તે ખાતર ખરીદતી વખતે થેલી પર ખાતર લખેલું છે કે નહીં એ ખાસ જોવું. જો ખાતર શબ્દનો ઉપયોગ થયેલો ન હોય તો તેમાં ખાતર સિવાયનો કોઈ ભળતો પદાર્થ હોય તેવી શંકા છે. અને આવી થેલીઓ ખાતર લખેલી ન હોય તેવી થેલીઓ હંમેશા ખરીદી નહીં.
પછી બીજી વસ્તુ એક એવી છે કે સીલ પેક થેલી હોવી જોઈએ હંમેશા ખાતરની. તેની પર છે ને ઉત્પાદન તારીખ પણ હોવી જોઈએ અને એનો બેચ નંબર પણ હોવો જોઈએ. પછી આ ખાતર તમે જ્યારે ખરીદો તો કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા જ ઉત્પન્ન કરેલું હોય અથવા ઇમ્પોર્ટેડ હોય ખાતર, તો એની પર ઇમ્પોર્ટેડ ફર્ટિલાઇઝર લખેલું હોવું જોઈએ. તેમજ જે ઉત્પાદક કંપની દ્વારા અથવા જેના દ્વારા ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે એ સંસ્થાનું જેની અંદર નામ અને સરનામું હોવું જોઈએ. ખાતર ખરીદો ત્યારે જેને ખાતરમાં થેલી પર MRP લખેલી હોય છે, એ MRP જેનાથી વધારે કિંમત કોઈ દિવસ ખાતરની ચૂકવવી નહીં. અને તમે જ્યારે પણ ખાતર ખરીદો ત્યારે એ ખાતરની આ જે થેલી પર જેને જે વિગતો છે તે જ વિગતો આપણે પાકું બિલ લેવું જોઈએ સંસ્થા પાસેથી, અને એ સંસ્થા પાસે પરવાનો પણ ધરાવતા હોવા જોઈએ. ખાતરનો જે પરવાનો ધરાવતા હોય તેવી જ સંસ્થા પાસેથી જેને હંમેશા ખાતરની ખરીદી કરવી જોઈએ. આપણા ગામમાં ઘણી વખત ફેરિયાઓ આવતા હોય છે ઘણી થેલીઓ લઈને, આવી થેલીઓ આપણે તેમની પાસેથી ન લેતા માત્ર ને માત્ર પરવાનો ધરાવતા જેને વિક્રેતાઓ પાસેથી. અને ઘણી વખત શું થાય, સસ્તો માલ લેવાના ચક્કરમાં સાહેબ આપણે ભૂલ પણ કરી બેસીએ છીએ. પાલનપુરથી શાંતિભાઈ વ્યાસ આપણી સાથે વાત કરવા માંગે છે. શાંતિભાઈ, નમસ્તે બેન. નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. અમારા પાસે સાહેબ આજે જે જીડી તો પટ્ટી બતાવી હોત ને સેમ્પલ તરીકે ખાલી તો લોકો વધારે અને વધારે ખ્યાલ આવે. સેમ્પલ તરીકે બતાવે તો વધારે ખ્યાલ આવે, મને ખ્યાલ છે. પણ બ્લુ કલરનું શીલ, આ કલરનું શીલ, બધા શીલો તો પતંગ જોવા મળ્યા હોય લોકોને ખૂબ રસ પડે. હા સાહેબ, આપ શું કહેશો એમાં? હા જી, ફોન ઇન લાઈવ કાર્યક્રમ ચાલે છે. જી જી. એટલે એ થેલી બતાવી મારા માટે શક્ય નથી. પણ તમે જો આનો રિપીટેડ ટેલિકાસ્ટ જોશો તો એની અંદર છે ને અમે ટેગ ને બધું ચોક્કસ એમાં પ્રદર્શિત કરીશું. જી જી. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. અત્યારે ખેરાલુથી ચૌધરીભાઈ આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે. હેલો ચૌધરીભાઈ, આપને અવાજ મળી રહ્યો છે ને? હા, અવાજ સંભળાય છે. હા, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મેં ફાઉન્ડેશન બિયારણ બીજ નિગમોથી લાવી મગફળી 37 નંબરનો ઉનાળુ વાવેતર કરેલું છે. બરાબર. તો એ બિયારણનો ઉપયોગ હું ચોમાસામાં કરી શકું? ખૂબ સરસ. 25મી જૂન આસપાસ મારી મગફળીનું કટિંગ થઈ જશે. બરાબર. ના કુબેરભાઈ, તમારું મસ્ત પ્રશ્ન છે, કારણ કે તમે એકદમ કેલ્ક્યુલેશનથી ખેતી કરી રહ્યા છો. આપ શું માર્ગદર્શન આપશો? મગફળીનું જે બિયારણ છે, આ મગફળીનું બિયારણ છે ને આ ઉનાળુ મગફળી એમણે કરેલી છે. અને ઉનાળુ મગફળીમાં જેને સેલ્ફ પોલિનેટેડ ક્રોપ હોય છે, એટલે છે ને તમે આનું જો તમારે કોઈ રોગચાળો ના આવ્યો હોય અને જેને એમાં જેને બીજી કોઈ તકલીફ ન થઈ હોય અને સારું ઉત્પાદન મળતું હોય તો તમે છે ને એને ધ્યાનમાં લઈ શકો છો. અન્યથા જેને તમે ચોમાસામાં પાકતી જાતો જેને અલગ હોય છે, અને આ ચોમાસામાં જે જાતો હોય છે એની અંદર જેને ચોમાસામાં રિસ્પોન્સ વધુ વરસાદ પડતો હોય ત્યારે આપતી હોય છે. જ્યારે ઉનાળાનું જે બિયારણ છે એ જેને ઓછા પાણીએ પાકતી જાતો તરીકે ધ્યાનમાં લેવાતું હોય છે, જેથી ચોમાસામાં જો તમે ચોમાસાને અનુરૂપ જાતનું પસંદ કરો તો વધારે અનુકૂળ. એવું લાગે તો જમીનની ચકાસણી પણ આપણે કરી શકીએ. સાહેબ, અત્યારે ડાકોરથી નૈનેશભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે. નૈનેશભાઈ. હા મેડમ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે જંતુનાશક દવા જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, જો એ મુદ્દા મળે તો સારું. પહેલા તો તમને થેન્ક યુ નૈનેશભાઈ, કારણ કે તમે મારા જ મનનો પ્રશ્ન પૂછી લીધો. સાહેબ, આપ શું કહેશો? હાજી નૈનેશભાઈ, હવે જંતુનાશક દવા આપણે ખરીદીએ તો સૌપ્રથમ તો જેને જંતુનાશક દવાનું જે કન્ટેનર કે હોય એ કન્ટેનર પર જેને જે જંતુનાશક દવા હોય એનો રજિસ્ટ્રેશન નંબર લખેલો હોવો જોઈએ. કારણ કે જેને ઉત્પાદક જે પણ હોય એમણે છે ને એ જંતુનાશક દવાનું પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે અને લાયસન્સ લેવું પડતું હોય છે. પછી એનો લાયસન્સ નંબર પણ ઉપર હોવો જોઈએ. ત્યારબાદ તમે જો તો એની અંદર જે ટકાવારી હોય છે જંતુનાશક દવાની તે વ્યવસ્થિત રીતના જેને લખેલી હોવી જોઈએ, અને એનું ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ અને ડેટ ઓફ એક્સપાયરી પણ લખેલી હોવી જોઈએ. હવે ડેટ ઓફ એક્સપાયરી થઈ ગયેલી દવા આપણે કોઈ દિવસ ખરીદવી ન જોઈએ. વધુમાં એની અંદર એક આપણે જેને નિશાની કરેલી હોય છે, એ જેને શક્કરપારાની નિશાની હોય છે, એની અંદર લાલ
વાદળી, પીળો અને ગ્રીન કલર હોય છે. તો આ જે લાલ કલરની દવાઓ જે વધુ ઝેરી હોય છે એની પર છે ને અડધા ભાગમાં લાલ કલર કરેલો હોય છે ને અડધા ભાગમાં પોઈઝન લખેલું હોય છે. જે યલો કલરની જે માર્કિંગ હોય એ યલો કલરની માર્કિંગમાં અત્યંત ઝેરી લખેલું હોય છે, જે એનાથી ઓછી ઝેરી પણ જેને નુકસાનકારક હોય છે. આપણે હંમેશા ગ્રીન કલર તેમજ યલો કલર આપણે વાદળી કલરની દવા વધારે પસંદ કરવી હોવી જોઈએ, કારણ કે મનુષ્ય પ્રાણીઓ માટે જેને ઓછી હાનિકારક હોય છે અને પર્યાવરણ માટે પણ સંરક્ષિત હોય છે. બરાબર સાહેબ, આજે તમે રંગ કીધા, કલર્સ, એની પાસે પણ આ જ સૂચનાઓ લખેલી હોય છે ખરી? હા, એમાં જે શક્કરપારાનું હોય છે એમાં વચ્ચે છે ને એક લીટી દોરેલી હોય છે, નીચે કલર લખેલો હોય છે અને ઉપર છે ને એની માત્રા છે કે કેટલી માત્રામાં છે ને કે ડેન્જર હોય એટલે ઝેરી હોય તો એની પર છે ને એક ખોપડીનું પણ નિશાન દોરેલું હોય છે. બરાબર, જેથી કરીને ઓળખી શકાય ખરું. તેમજ છે ને હવેથી છે ને એક નોટિફિકેશન આવ્યું છે કે જેની અંદર QR કોડ પણ જેને અંદર મૂકવાનો છે. ખૂબ સરસ. એટલે જેની QR કોડ સ્કેન કરીને પણ છે ને દવાની તમામ વિગત આપણને મળી શકે છે. બરાબર સાહેબ, આ બિયારણમાં મેં એવું સાંભળ્યું છે કે જે શંકર જાતો અને સુધારેલી જાતો છે એ બંનેમાં એક તો ફરક છે, તો મારે તો એ જાણવું છે કે બંનેમાં શું ફરક છે અને મારે બંને ખરીદવું હોય તો શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? હું તમને વાત કરું તો સુધારેલી જે જાતો હોય છે એ સ્વપરાગનયન જાતો હોય છે અને એની અંદર સુધારેલી જાતો જો સારું બિયારણ હોય અને જેને સારી રીતે એનો જેને ઉત્પાદન લીધેલું હોય તો આવી જાતો જ્યાં સુધી જેને અન્ય જાતો સાથે જેને એનું ક્રોસ પોલિનેશન ના થાય ત્યાં સુધી આપણે 1-2 વર્ષ સુધી જેને આપણે એ ઉત્પાદન લીધેલી જાતોને પાછું બિયારણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે જે સંકર જાતો છે, સંકર જાતોમાં જેને માદા જાતો અને નર જાતો એ બંને વચ્ચે ક્રોસિંગ કરવામાં આવતું હોય છે અને ક્રોસિંગ કરીને જેને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પાદન કરવામાં આવતું હોય છે. એટલે આવા જે સંકર જાતોના જે બિયારણ આપણે વાવણી તરીકે લેતા હોઈએ છીએ ત્યારે એને બીજા વર્ષે જેને નવા જ ખરીદવા પડે છે. માફ કરો સાહેબ, વચ્ચે અટકાવું છું. ભોલાભાઈ કરીને છે, એમની સાથે વાત કરીએ, શું કહેવા માંગે છે. હેલો ભોલાભાઈ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, અવાજ મળે છે ને આપને? આપણે મેડમ, આપણે એગ્રાવાળા છે એની રેટ પૂરી છે દેવાની, એ લોકો આપી દે તો એને શું કાર્ય કરવાની? આપનો પોલાભાઈ પ્રશ્ન છે ને ફરીવાર કહેજો. હા, હેલો. હા બોલો. એગ્રાવાળા છે દવાની રેટ પૂરી છે એ લોકો આપણે દવા આપણે આપી દે છે, એના માટે કાર્યવાહી શું કરવાની? અચ્છા, કાર્યવાહી માટે વાત કરી રહ્યા છો. હવે સર, મને પણ એક પ્રશ્ન થાય કે ધારો કે જેમ પોલાભાઈએ વાત કરી કે કોઈ પણ આપણે જંતુનાશક દવા ખરીદીએ છીએ, હવે એનાથી કદાચ મારાથી નુકસાન થઈ ગયું, એક તો નુકસાન થવાના શું કારણ અથવા હું જે ખરીદી કરું છું એમાં મારે શું ધ્યાન રાખવું જોઈએ? તમે જે સલાહ સૂચન આપવા માંગતા તો તમે શું અમને સલાહ આપશો? કે આપણે જ્યારે બી દવા ખરીદીએ તો હંમેશા દવા છે ને પરવાનો ધરાવતા જેને સંસ્થા પાસેથી જ ખરીદવું જોઈએ. પહેલી તો વાત એ. પછી જ્યારે પણ આપણે દવા ખરીદીએ છીએ ત્યારે એની પાસે જઈને પાક્કું બિલ લેવું જોઈએ. બરાબર. આ પાક્કું બિલ માત્ર કે સિક્કો મારેલો જેને હોય એ રીતના નથી હોતું, પણ આ પાક્કા બિલમાં જેને સંસ્થાનું નામ પણ લખેલું હોવું જોઈએ, એડ્રેસ પણ લખેલું હોવું જોઈએ અને એનો લાયસન્સ નંબર પણ લખેલો હોવો જોઈએ. પછી એ પાક્કું બિલ તમે લો તો એની અંદર જેને દવાનું નામ, એની ઉત્પાદક કંપની, એને જેને ઉત્પાદન તારીખ, એની એક્સપાયરી ડેટ, એનો બેચ નંબર, એનો ભાવ લખેલો જ હોવો જોઈએ. અને ત્યારબાદ તમે એનો ઉપયોગ કરો અને ઉપયોગ કરતાં તમને જો કોઈક એમાં આડઅસર દેખાય અથવા એનું જેને તમને પરિણામ ના મળે તો તમે લેખિતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી શકો છો. પણ એમાં શું કે પાકું બિલ હોય આપણી પાસે, એની બધી માહિતી હોય તો આપણને સરળતા થઈ શકે. હવે માની લો કે સાહેબ એમાંથી કોઈ એક વસ્તુની જાણકારી ના હોય તો પછી આપણે કાયદાકીય રીતે આપણે પણ થોડા ઢીલા પડી શકતા. તો સાહેબ ઘણી વખત નિષ્ણાંતો પાસેથી સાંભળ્યું છે અને જેમ પોલાભાઈનો આ પ્રશ્ન હતો ને એમ મિત્રો ઘણી વખત એવું કહે છે કે જે બજારમાં છે ને વૃદ્ધિવર્ધક અથવા હ્યુમિક એસિડ, ફ્લેવિક એસિડ અથવા તો બાયોસ્ટિમિંગ અથવા તો એ બધું જે કંઈ પણ તમે ખરીદતા હોય છે, પહેલાં તો એ ખરીદવું જોઈએ કે નહીં અને એને કાયદાકીય સાહેબ માન્યતા છે કે કેમ, એના વિશે વાત કરો, કારણ કે આ પોલાભાઈનો પ્રશ્ન નહીં, મને લાગે છે સમગ્ર ખેડૂત મિત્રોનો હોઈ શકે. હાજી, હવે ફેબ્રુઆરી 2021થી જી આ હ્યુમિક એસિડ છે, જી પછી એમિનો એસિડ છે, વૃદ્ધિવર્ધકો છે, પછી વિટામિન્સ, પ્રોટીન્સ છે, પછી ફલ્વિક એસિડ છે, બોટનિકલ એક્સટ્રેક્ટ છે, આ તમામને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડરમાં
સમાવેશ કરવામાં આવેલો છે. અચ્છા. એટલે આવા મળતા પદાર્થો આપણે પરવાનો ધરાવતા સંસ્થા હોય તો એની પાસેથી આપણે ખરીદી શકીએ છીએ અને એમાં આવી રીતના જ પાક્કા બિલ લઈને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. અત્યારે ધીરજભાઈ રબારી ડેર પાટણથી જોડાઈ ગયા છે. હંમેશા હું રેગ્યુલર કોલર્સની રાહ જોતી જોઈ છું. ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અવાજ મળે છે ને ધીરજભાઈ આપને? મળે છે આપનો અવાજ. બોલો. મારો પ્રશ્ન એ છે કે જે પણ ખેતીની જે ઓજારો છે ખરીદી વખત ખાસ કરીને આઈએસ માર્કો અને એની કિંમત આ વિશે ખાસ તટસ્થતા રાખીને જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? અને માલ અસલ છે કે નકલી છે, માનો કે બિયારણ છે કે ખાતર છે કે કોઈ પણ, તો એના માટેના જે સાહેબને કે કઈ રીતે 100%. ધીરજભાઈના હંમેશા પ્રશ્ન સાહેબ એવા હોય જ છે કે જેનાથી સમગ્ર ભારતના ખેડૂતોને એનો લાભ મળી શકે. આપ શું કહેશો? આઈએસઆઈ માર્ક વાળું અને એમાં ખબર કેવી રીતે પડે અસલ છે કે ડુપ્લિકેટ? હવે ખેતી ઓજારોમાં જે પણ સાધનો વપરાતા હોય છે એ જેને જુનાગઢ યુનિવર્સિટી ખાતે જેને આપણે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની કોલેજ છે એ ત્યાં જેને ટેસ્ટ થતા હોય છે અને ટેસ્ટિંગ પછી જ છે ને આપણે એમ્પ્લોયમેન્ટમાં લેવાતા હોય છે. અને આ ખેડૂત પોર્ટલમાં છે ને આવા ઓજારોનું છે ને આખું યાદી જ છે કે કયા કયા ઓજારો છે, એની શું શું સ્પેસિફિકેશન છે અને એનો ભાવ પણ શું શું છે એ બધું જ નક્કી કરેલું હોય છે. તો તમે ત્યાંથી જેને એવા ઓજારો જોઈ અને જેને તમે ખરીદી કરીએ. બરાબર. અને સાહેબ હવે તો લગભગ QR કોડ એવા પણ નીકળી ગયા છે કે તો એનાથી પણ જો માહિતી લેવી હોય તો લઈ શકાય છે. બરાબર. પણ સાહેબ ધારો કે જેમ ધીરજભાઈ રબારીનો પ્રશ્ન હતો એ રીતે ધારો કે ખેડૂત મિત્ર પૂછે કે આઈએસઆઈ માર્ક છે પણ એ ખરેખર સાચો છે કે કેમ, એ ઓળખી શકાય ખરો? એના માટે કોઈ ટ્રીક હોય તો કહેજો ને. એટલે આમાં અધિકારીઓની પેનલ હોય છે આખી અને એમ્પ્લોયમેન્ટમાં જે પણ સાધનો હોય છે ને એ બધા માન્યતા પ્રાપ્ત ને એ બધા ટેસ્ટિંગથી જેને કરેલા હોય છે. અને એમાં અધિકારીઓ દ્વારા નેગોશિએશન કરીને પણ જેને ભાવ કરવામાં આવતા હોય. બરાબર. એટલે જેથી કરીને આર્થિક રીતે પણ અમને લાભ થઈ શકે છે. સાહેબ, હવે ઘણી વખત જ્યારે ખાતર ખરીદીએ ને તો ખેડૂતો પાસે અમારા જે વિક્રેતા છે એ આધાર કાર્ડ અથવા આધાર નંબર માંગતા હોય છે. શા માટે? હવે આધાર કાર્ડ અને આધાર નંબર છે ને આપવો ખાતર ખરીદી વખતે ફરજિયાત છે. એમાં ખાસ કરીને સબસિડાઇઝ ખાતરો જે છે એ સબસિડાઇઝ ખાતરોને ખરીદવા માટે આધાર કાર્ડ નંબર માંગવામાં આવતો હોય છે. ખરેખર સબસિડાઇઝ ખાતરો એન્ડ પોઈન્ટ પર જેને એગ્રીકલ્ચરના ખાતરો હોય છે અને આ ખાતરો માત્ર ખેડૂત પાસે જાય અને કઈ જગ્યાએ કેટલું ખાતરનો વપરાશ થાય છે એ બધું ડિજિટલાઇઝેશન આખું કરવામાં આવેલું હોય છે. અને આધાર સાથે જેને એને આપણે જેને ફિંગરપ્રિન્ટથી વેરિફિકેશન આપવાનું હોય છે. જો આપણે ત્યાં ખાતર ખરીદી કરવા ન જઈ શકતા હોય તો આપણો જેને મોબાઈલ પણ છે ને નંબરથી નાખવાથી એમાં એક ઓટીપી આવતો હોય છે અને ઓટીપી આપવાથી પણ આપણું જેને ખેડૂત તરીકે ખરીદીએ છીએ એવું વેરિફિકેશન થતું હોય છે. એટલા માટે આપણે જેને આધાર આપીને જ હંમેશા જેને POS મશીન દ્વારા, એટલે કે પોઈન્ટ ઓફ સેલ, આ POS મશીન એ ડિજિટલી ચાલતું મશીન હોય છે અને એના થકી જ ખાતર હંમેશા ખરીદવું જોઈએ કે જેથી કોઈ કાળાબજારી ના થાય કે જેને આપણા ભાગનું ખાતર કોઈ ઔદ્યોગિક કંપનીમાં ના જાય. અને એમ પણ જ્યારે પછી આપણને નુકસાન થાય ને આપણે કાયદાકીય કોઈ પગલાં લેવા હોય તો પણ આપણને થાય. સાહેબ, અંતમાં, કારણ કે આપ નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો આ વિષયને લઈને કોઈ સંદેશો હોય તો ચોક્કસથી અમારા દર્શક મિત્રોને આપશો. આપ શું કહેવા માંગશો? આપણે ખાતર, જંતુનાશક દવા અને બિયારણ આ ત્રણેય ઇનપુટ બહુ અગત્યના ઇનપુટ છે. આ ત્રણેય ઇનપુટની ખરીદી માત્ર ને માત્ર પરવાનો ધરાવતા જેને વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવાની હોય છે. અને આ જે ઇનપુટ ખરીદીએ એમાં તમને ઇનપુટ ખરીદતા પહેલાં તેમજ વાપરતા પહેલાં કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ લાગે અથવા એ ખોટું છે અથવા જેને ડુપ્લિકેટ છે એવી કોઈ પણ શંકા જાય તો તમે ત્યાં તાલુકા કક્ષાએ ખેતી અધિકારી હોય છે એમનો સંપર્ક કરી શકો છો.
તેમાં જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીનો સંપર્ક ખૂબ કરી મજા શકે. આવી સાહેબ આપની સાથે વાત કરીને. સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે, પણ નડિયાદથી આપ અહીંયા પધાર્યા અને ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી સાહેબ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ભાવિનભાઈ મહેતા સાહેબ પાસેથી આપણે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત અમે આપને માહિતગાર કરી દઈએ. આવતા બુધવારે તારીખ 17/4/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. વિષય ફરી એક વખત નોંધી લેજો. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.